વિદ્યાર્થી મિત્રો, ભાવદર્શન વિદ્યાલય એજ્યુકેશન એપમાં આપનું સ્વાગત છે. ધોરણ 5 વિષય કમ્પ્યુટર પાઠ 5 MS વર્ડમાં ઇન્સર્ટ ફોર્મેટ મેનુ ભાગ 1. પાઠ 5 MS વર્ડમાં ઇન્સર્ટ ફોર્મેટ મેનુ. તો ચાલો બાળકો, આપણે આજે ઇન્સર્ટ મેનુ જોઈશું. ઇન્સર્ટ મેનુમાં રહેલ વિવિધ કમાન્ડ દ્વારા માહિતીમાં કોમેન્ટ, સિમ્બોલ, ચિત્ર, વર્ડ આર્ટ, તારીખ અને સમય તેમજ અન્ય બીજા ઘણા ઓબ્જેક્ટ્સ ઉમેરી શકાય છે. બ્રેક વિકલ્પ દ્વારા પેજ બ્રેક તથા કોલમ બ્રેક ઉમેરી શકાય છે. પેજ નંબર વિકલ્પ દ્વારા માહિતીમાં પેજ નંબર આપી શકાય છે. ડેટ એન્ડ ટાઈમ વિકલ્પ દ્વારા માહિતીમાં કમ્પ્યુટરમાં સેટ કરેલી હાલની તારીખ અને સમય ઉમેરી શકાય છે. ઓટો ટેક્સ્ટ વિકલ્પ દ્વારા માહિતીમાં વિવિધ ટેક્સ્ટ ઉમેરી શકાય છે. સિમ્બોલ વિકલ્પ દ્વારા માહિતીમાં વિવિધ સિમ્બોલ ઉમેરી શકાય છે. અહીં બાજુમાં આપણને સિમ્બોલનું ડાયલોગ બોક્સ આપ્યું જ છે. કોમેન્ટ વિકલ્પ દ્વારા માહિતીમાં ચોક્કસ નોંધ મૂકવી હોય તો મૂકી શકાય છે, તેમજ લખેલ કોમેન્ટને ડિલીટ કરી શકાય છે અને જરૂર પડે તેમાં સુધારા વધારા પણ કરી શકાય છે. પિક્ચર વિકલ્પનો ઉપયોગ માહિતીમાં વિવિધ ચિત્ર, વર્ડ આર્ટ, ચાર્ટ, અગાઉ તૈયાર કરેલ અન્ય બીજી ફાઇલમાંથી કોઈ ઓબ્જેક્ટ કે લખાણ ઉમેરી શકાય છે. ક્લિપ આર્ટ વિકલ્પ દ્વારા માહિતીમાં તૈયાર ચિત્રો ઉમેરી શકાય છે. ક્લિપ આર્ટ વિકલ્પ પર ક્લિક કરતા બાજુમાં આપેલી છે એ મુજબની વિન્ડો ઓપન થશે. તેમાંથી આપણે મનપસંદ ચિત્ર પર ક્લિક કરવાથી તે માહિતીમાં ઉમેરાઈ જશે. ફ્રોમ ફાઇલ વિકલ્પનો ઉપયોગ અગાઉ તૈયાર કરેલ ફાઇલમાંથી લખાણ કે ઓબ્જેક્ટો ઉમેરી શકાય છે. ફ્રોમ સ્કેનર ઓર કેમેરા વિકલ્પનો ઉપયોગ સ્કેન કરેલ માહિતી ઉમેરવા માટે થાય છે. ન્યૂ ડ્રોઈંગ વિકલ્પ દ્વારા જાતે તૈયાર કરેલ ડ્રોઈંગ ઉમેરી શકાય, તેમજ ન્યૂ ડ્રોઈંગ વિકલ્પ પર ક્લિક કરવાથી વિન્ડો ઓપન થશે. તેમાં જુદા જુદા ટૂલ્સ દ્વારા આપણને મનપસંદ ડ્રોઈંગ દોરી શકાય છે. ઓટોશેપ્સ વિકલ્પ દ્વારા માહિતીમાં જુદા જુદા આકારની ભૌમિતિક આકૃતિ ઉમેરી શકાય છે. વર્ડ આર્ટ વિકલ્પ દ્વારા માહિતીમાં આકર્ષક હેડિંગ ઉમેરી શકાય છે. વર્ડ આર્ટ વિકલ્પ પર ક્લિક કરતા આપણને અહીં બાજુમાં આપેલી છે એ મુજબની વિન્ડો ઓપન થશે. તેમાંથી ડિઝાઇન સિલેક્ટ કરવાથી નીચે મુજબની વિન્ડો ઓપન થશે અને તેમાં જરૂરી ટેક્સ્ટ ઉમેરી ઓકે પર ક્લિક કરવાથી તે માહિતીમાં ઉમેરાઈ જશે. વર્ડ આર્ટ ઓબ્જેક્ટને વિવિધ ફોર્મેટિંગ ઇફેક્ટ આપી શકાય છે. ચાર્ટ્સ વિકલ્પ દ્વારા માહિતીમાં ચાર્ટ ઉમેરી શકાય છે. ટેક્સ્ટ બોક્સ કમાન્ડની મદદથી માહિતીમાં ઉમેરેલ ગ્રાફિક્સમાં ટેક્સ્ટ ઉમેરી શકાય છે. ટેક્સ્ટ બોક્સ વિકલ્પ પર ક્લિક કરતા કર્સર જ્યાં હશે ત્યાં ટપકાવાળું ચોરસ ખાનું આવી જશે. તેમાં કર્સર દેખાશે અને તેમાં
જરૂરી ટેક્સ્ટ ટાઈપ કરી શકાય છે. અહીં આપણને બાજુમાં ડાયલોગ બોક્સ આપ્યું છે જેમાં આપણે જોઈ શકીએ છીએ. અહીં આપણો ભાગ 1 પૂરો થાય છે. થેન્ક યુ.